આજે આપણે તાજેતરમાં થોડા સમય પહેલાં જે ફોરેસ્ટની જે એક્ઝામ લેવાયેલી હતી એ ફોરેસ્ટની એક્ઝામની અંદર એન્વાયરમેન્ટ પર્યાવરણ વિષયના જેટલા પણ MCQ પૂછાયેલા હતા એ બધાનું આપણે ડિસ્કશન જોઈશું, એનું સોલ્યુશન જોઈશું. અને આ જે સોલ્યુશન જે છે એ આપણે ડિટેલમાં વિગતવાર જોઈશું, કારણ કે આ જ એક રીતે બેઝ બનશે, પાયો બનશે, ફાઉન્ડેશન બનશે. કારણ કે આ બધા પ્રશ્નો એકવાર પૂછાઈ ગયા છે, એનો મતલબ શું કે એકવાર પૂછાઈ ગયા એટલે કે હવે બીજી વાર પણ આ પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. આ એક રીતે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકમાં આવી જાય. આ બધા ટોપિક, આ બધી થીમ જે છે એ એમની મહત્ત્વની, એમની મનપસંદ થીમ થઈ જાય. તો આમાંથી જો એકવાર પ્રશ્ન પૂછેલો છે તો એની આજુબાજુ બીજા પણ પ્રશ્ન પૂછી શકે. તો એવા તમામ પ્રશ્ન આપણે જોઈ લઈશું કે જે તમને વનપાલમાં અને બીજી દરેક પરીક્ષાની અંદર જે છે એ કામ લાગશે. તો એ બધા 1 by 1 જોઈએ. તો પહેલું આપે છે કે નીચેનામાંથી કયું અલગ છે, અલગ કયું તરી આવે છે. અને અહીંયા સંકેત હિન્ટ આપેલી છે કે મૂળનું કાર્ય, મૂળના કાર્યના સંદર્ભમાં કયું અલગ તરી આવે છે. તો પહેલું એવું કહે છે કે પોષક તત્વોનું શોષણ, પાણીનું શોષણ અને છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિક્સેશન અને વાયુઓનું વિનિમય. તો અહીંયા વાયુઓનું વિનિમય જે છે ને એ અલગ તરી આવે છે. કેમ? કારણ કે પોષક તત્વોનું શોષણ એ મૂળનું કાર્ય છે, પાણીનું શોષણ એ પણ મૂળનું કાર્ય છે અને છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિક્સેશન એ પણ મૂળનું કાર્ય છે. ઉપરના ત્રણેય જે છે ને એ મૂળના કાર્ય છે. તમને ખ્યાલ હશે કે જમીનની અંદર જે છે એ વનસ્પતિનું મૂળ હોય, જમીન સાથે સીધો સંપર્ક કોનો હોય? જમીન સાથે સીધો સંપર્ક હોય મૂળનો. અને મૂળના જે અલગ અલગ તંતુઓ હોય એ મૂળના માધ્યમથી, એ મૂળ જે છે જેને ઇંગ્લિશમાં કહેવાય રૂટ, મૂળના માધ્યમથી જ તે પોષક તત્વો અને પાણી, પોષક તત્વો અને પાણી જે છે એ વનસ્પતિના અલગ અલગ અંગ એટલે કે ડાળી, પર્ણ, પાંદડા, ફળ, ફૂલ એ બધા સુધી પહોંચવાનું કામ એ કોના દ્વારા કરે? તો કે મૂળ દ્વારા જ કરે. મૂળ દ્વારા જે છે એ પોષક તત્વો અને પાણી જે છે એ વનસ્પતિના બીજા અલગ અંગ સુધી પહોંચતા હોય છે. તો વાત કરીએ વાયુઓનું વિનિમય. વાયુઓનું વિનિમય જે છે ને, તો વાયુઓનું વિનિમય કરવાનું કાર્ય જે છે એ મૂળ નથી કરતું, પણ વાયુઓનું વિનિમય કરવાનું કામ લીફ એટલે કે પાંદડા કરે છે. આ આખું કામ કોનું છે? એ પાંદડાનું છે. પાંદડા તમે જોયેલા છે તો પાંદડા જે છે ને, પાંદડાની અંદર નાના છિદ્ર આવેલા હોય જેને કહેવાય પર્ણરંધ્ર. શું કહેવામાં આવે? પર્ણરંધ્ર. આ જે નાના જે છિદ્ર આવેલો એને કહેવાય પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોમેટા. આ જે પર્ણરંધ્ર જે છે ને એ ખુલ બંધ થતા હોય, ઓપન એન્ડ ક્લોઝ થતા હોય. અને એના માધ્યમથી વનસ્પતિની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આવક જવક થતી હોય, એટલે કે વાયુઓનું વિનિમય થતું હોય. તો એ વાયુઓનું વિનિમય કરવાનું કામ જે છે એ કોણ કરે છે? એ મૂળ નથી કરતું, પરંતુ પાંદડું કરે છે, પર્ણ કરે છે. અને પાંદડાની અંદર પણ વાત કરીએ તો જે સ્ટોમેટા જે છે એ કરે છે. સ્ટોમેટા જે છે એ આ કાર્ય કરે છે. અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ જો રૂટ, આ ત્રણેય રૂટ મૂળના કાર્ય છે. પોષક તત્વોનું શોષણ, પાણીનું શોષણ અને છોડને જમીનમાં સ્થિર રાખવું, ફિક્સેશન. જમીનમાં છોડને સ્થિર રાખવાનું કામ એ મૂળ કરશે. કારણ કે જો મૂળ નહીં હોય તો એ છોડ જમીનમાં સ્થિર ન રહી શકે ને, આડો ગમ્યા જતો રહે ને, ઘડીકાએ જતો રહે, એ અલગ જગ્યાએ પહોંચી જાય, એવું થાય નહીં. તો એના માટે આ કામ છે. જ્યારે વાયુઓનું વિનિમય, ગેસીસ એક્સચેન્જ, એ પર્ણ, લીફ, સ્ટોમેટાનું કાર્ય છે. પર્ણની અંદર જે કોઈ એ સ્ટોમેટાનું કાર્ય છે, મૂળનું કાર્ય છે નહીં. બરાબર? સ્ટોમેટા વિશે થોડી વાત કરીએ તો સ્ટોમેટા મેં તમને કીધું એ પાંદડાની સપાટી ઉપર આવેલા નાના છિદ્રો છે, ટાઇની પોર્સ, નાના છિદ્રો જે હોય જેને પર્ણરંધ્ર કહેવાય. અને એ એક રીતે સ્ટોમેટા જે છે ને એ એક રીતે વનસ્પતિની શ્વસન ક્રિયા, રેસ્પિરેશન પ્રોસેસ જે છે એની માટે મહત્ત્વની છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા જે છે એની માટે મહત્ત્વની છે. વનસ્પતિના જે પાંદડા હોય એ પાંદડાની અંદર નાના છિદ્ર આવેલા હોય, આ છિદ્રને કહેવાય સ્ટોમેટા અથવા પર્ણરંધ્ર. આ પર્ણરંધ્રના માધ્યમથી વનસ્પતિની શ્વસન ક્રિયા એટલે કે રેસ્પિરેશન થાય અને એનું પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ, ખોરાક બનાવવાની પ્રક્રિયા જે છે એ એના દ્વારા થતી હોય છે. તો આ બધું એનાથી થતું હોય. બરાબર? પર્ણરંધ્રના માધ્યમથી તે કાર્બન ડાયોક્સાઇડ એ પાંદડાની અંદર પ્રવેશ મેળવે અને ઓક્સિજન અને પાણીની વરાળ જે છે એ બહાર જવાનું કાર્ય કરે છે. બરાબર? જો અહીંયા નીચે સ્ટોમેટા આપેલું છે, સ્ટોમેટા કેવું દેખાય એ તમે જોઈ શકો છો. આ પાંદડું છે તો પાંદડીની અંદર નાના જે છિદ્ર દેખાતા હોય એને કહેવાય સ્ટોમેટા એટલે કે પર્ણરંધ્ર. અને એ પર્ણરંધ્રને જો આપણે ઝૂમ કરીને જોઈએ તો આવું કંઈક આપણને દેખાય, આવી રીતનું દેખાય. આ જે પર્ણરંધ્ર જે છે એ ખુલ્લા અને બંધ બંને હોઈ શકે. જ્યારે એ પર્ણરંધ્ર ખુલ્લા હોય તો અહીંયા ખુલ્લા છે, આ પર્ણરંધ્ર ખુલ્લા છે. જ્યારે એ પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરશે. ખુલ્લા હશે તો જ સ્વીકાર કરી શકે ને, દરવાજો ખુલ્લો હોય તો જ બહારથી કંઈક આવી શકે ને. તો પર્ણરંધ્રનો દરવાજો ખુલ્લો છે, ઓપન છે, પર્ણરંધ્રનો દરવાજો ખુલ્લો છે
એટલે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરશે અને એકવાર કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર કરી લીધો એટલે હવે એ શું કરશે તો કે હવે એ ઓક્સિજનને બહાર છોડશે. એટલે જો બંધ થઈ જશે તો ઓક્સિજન અને H2O પાણીને બહાર છોડશે. તો આવો પણ પ્રશ્ન પૂછી શકે કે સ્ટોમેટા પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે અંદર શું પ્રવેશ કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ, અને બંધ હોય ત્યારે એમાંથી ઓક્સિજન અને પાણી જે છે એ બહાર નીકળે છે. ઓક્સિજન બહાર નીકળે છે તો આપણને ખબર જ છે. તો એ કઈ રીતે તો કે એ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક બનાવે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે. તો તમને એવું લાગે આ H2O પાણી ક્યારે છોડે છે? તો પાણી ક્યારે છોડે છે એ મેં તમને બહુ પહેલાં ચલાવી દીધેલું છે. એનું નામ શું છે? એ ટ્રાન્સપિરેશનની પ્રક્રિયા છે. ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં મૂળ વાટે પાણી જે છે એ ધીમે ધીમે બધી જગ્યાએ જાય અને સૌથી છેલ્લે પાણી ક્યાં પહોંચે? પાંદડાની અંદર. અને પાંદડાની અંદર આ જેવી રીતે બાષ્પીભવન થાય એવી રીતે બાષ્પોત્સર્જનના માધ્યમથી એ પાણી પણ ધીમે ધીમે જોવા મળતું હોય. અમુક વાર તમે જોયેલું હશે કે પાંદડાની ઉપર જે છે એ જળ બુંદો જોવા મળી હોય, વોટર ડ્રોપલેટ્સ જોવા મળેલા હોય. તો એ વોટર ડ્રોપલેટ્સ જે છે એ આ પર્ણરંધ્ર સ્ટોમેટાના અંદરથી જ બહાર નીકળતા હોય જે H2O તરીકે જોવા મળતા હોય. સ્ટોમેટાની બીજી વાત કરીએ તો એ વાયુ વિનિમય ગેસીસ એક્સચેન્જ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડવાનું કામ કરે છે. ટ્રાન્સપિરેશન મેં તમને કીધું પાણીની વરાળ જે જળ બુંદો વોટર ડ્રોપલેટ્સ છે એમાં જોવા મળતા હોય એ એના માધ્યમથી થાય છે, પાંદડાના માધ્યમથી. તાપમાનનું નિયંત્રણ એને ઠંડક આપવાનું ને એ બધું કામ પણ એ કરે છે. સ્ટોમેટા એક રીતે જે છે એને એક રીતે રક્ષક સેલ કહી શકાય, રક્ષક કોષો, ગાર્ડ સેલ્સ કે જે પાંદડાનું રક્ષણ કરે છે. કેમ? કારણ કે એનો દરવાજો ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે છે એના માધ્યમથી. એક રીતે સ્ટોમેટા એ પાંદડાના શ્વાસ લેવાના દરવાજા છે. ત્યાંથી વનસ્પતિ શ્વાસ લેવાનું ને એ બધું કામ કરે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે મુન્દ્રા બંદર એ ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર ટ્રેડિંગ પોર્ટ છે. તો તે કયા અખાતમાં આવેલું છે? મુન્દ્રા બંદર તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતમાં પણ ખાસ કરીને વાત કરીએ તો કચ્છની અંદર આવેલું છે. પણ અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે કયા અખાતમાં આવેલું છે? એ કયા અખાતમાં આવેલું છે? અખાત એટલે ગલ્ફ, કે આપણે સાલો પહેલાં ચલાવી દીધું છે. અખાત એટલે શું? ગલ્ફ એટલે શું? તો કે કેમ્બેનો અખાત, મન્નારનો અખાત, ખંભાતનો અખાત કે કચ્છનો અખાત? તો કચ્છમાં આવેલું છે મુન્દ્રા બંદર, તો એ કચ્છના અખાતમાં આવેલું છે. અખાત વિશે તમને ખબર હોવી જોઈએ. અખાત ઉપર ઓલરેડી એક અલગ વિડીયો લેક્ચર ચલાવેલો છે, અહીંયા જોઈ લેજો. કેમ્બેનો અખાત અને ખંભાતનો અખાત એ બે એક જ છે. એ બે એકના જ અલગ અલગ નામ છે. ખંભાતનો અખાત અત્યારે કહેવાય છે પણ પ્રાચીન સમયમાં એને કેમ્બેના અખાત તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાતની અંદર બે અખાત આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. મન્નારનો અખાત તમિલનાડુની આજુબાજુના વિસ્તારમાં આવેલો છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા નકશો તમારા મગજની અંદર એકદમ ક્લિયર હોવો જોઈએ. આ જે છે એ કચ્છનો અખાત છે. કચ્છનો અખાત સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચે આવેલો છે, જામનગરની આજુબાજુ આવેલો છે. અહીંયા આપણો ઇન્ડિયાઝ ફર્સ્ટ મરીન નેશનલ પાર્ક પણ આવેલો છે. ગલ્ફ ઓફ ખંભાતનો અખાત અહીંયા આવેલો છે. પછી વાત કરીએ કે પાલ્કની સ્ટ્રેટ એ અહીં આવેલી છે. ગલ્ફ ઓફ મન્નારનો અખાત જે છે એક રીતે તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે. તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે. તો આવા બધા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે, મને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પણ આવેલું છે. બીજી વાત કરીએ કે અહીંયા જે દરિયાઈ મેદાનો કોસ્ટલ પ્લેન્સ જે છે એની ઉપર પણ પ્રશ્ન પૂછાતો હોય છે. આની પહેલાં મેં તમને એક બે વાર ચલાવેલું હતું, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. ગુજરાતનો જે દરિયા કિનારો જે છે તો આને કચ્છનો દરિયા કિનારો કહેવાય. એની નીચે આને કાઠિયાવાડનો દ્વીપકલ્પ અથવા કાઠિયાવાડનો દરિયા કિનારો કહેવાય. આજે છે એને કાઠિયાવાડનો દરિયા કિનારો કહેવાય. પછી આજે મહારાષ્ટ્રવાળો વિસ્તાર જે છે આને કોંકણનો દરિયા કિનારો કહેવામાં આવે છે. કોંકણ કોસ્ટ કહેવામાં આવે. પછી કેરળવાળો જે છે એને મલબારનો દરિયા કિનારો કહેવામાં આવે, મલબાર કોસ્ટ. અને આ બાજુ જે તમિલનાડુ આંધ્રપ્રદેશવાળો વિસ્તાર જે છે એને કોરોમંડલનો દરિયા કિનારો કહેવામાં આવે, કોરોમંડલનો. એની ઉપર જે છે એ નોર્ધન સરકારનો દરિયા કિનારો કહેવામાં આવે. ઓડિશા જે છે ઓડિશા એને ઉત્કલના મેદાનો કહેવામાં આવે, ઉત્કલના મેદાનો. તો આવો પ્રશ્ન પણ અમુક વાર પૂછાતો હોય છે કે કયો મેદાન જે છે એ ક્યાં આવેલું છે, કે કોરોમંડલ જે છે એ કયા રાજ્યમાં, કોરોમંડલનું મેદાન ક્યાં જોવા મળે છે, મલબાર કોસ્ટ ક્યાં જોવા મળે છે, કોંકણ ક્યાં જોવા મળે છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. કચ્છ તો આપણને ખબર પડી જાય, કાઠિયાવાડી ખબર પડી જાય, ઓડિશા ઉપરથી ખબર પડી જાય ઉત્કલ, ઓડિશા અને ઉત્કલ. જનગણ મનની અંદર ઉત્કલ બંગા જે વાત કરે તો ઉત્કલ એ ઓડિશાની વાત કરે, બંગાળ એટલે અહીંયા બંગાળની વાત કરે, એ બે આની જ વાત કરતા હોય છે. તો કચ્છ અને કાઠિયાવાડ ખબર હોય, કન્ફ્યુઝન થાય આ કોંકણ, મલબાર અને કોરોમંડલ. તો એને તમે એવી રીતે યાદ રાખી શકો કે એ લાઇનમાં છે. કઈ રીતે લાઇનમાં છે? કોંકણમાં 3 શબ્દ છે, મલબારમાં 4 શબ્દ છે અને કોરોમંડલમાં 5 શબ્દ છે. તો લાઇનમાં યાદ રાખવાનું 3, 4 અને 5. કોંકણ, મલબાર અને કોરોમંડલ. કોંકણ મહારાષ્ટ્ર અને ગોવાવાળો વિસ્તાર જે છે અહીંયા. કોંકણ રેલ પણ ચાલે છે, કોંકણ રેલવે. મહારાષ્ટ્ર ગોવા વચ્ચે જે રેલવે ચાલે અહીંયા એને કોંકણ રેલવે કહે છે. અને એની નીચે કેરળવાળો વિસ્તાર જે છે અહીંયા મલબારનો દરિયા કિનારો
અને આંધ્રપ્રદેશ તમિલનાડુવાળો વિસ્તાર જે છે એ કોરોમંડલનો દરિયા કિનારો. કોંકણમાં 3 શબ્દ, મલબારમાં 4 અક્ષર અને કોરોમંડલમાં 5 અક્ષર. 3, 4, 5 એવી રીતે કોંકણ, મલબાર, કોરોમંડલ એવી રીતે તમારે યાદ રાખી લેવાનું. પ્રશ્ન આવા વારંવાર પૂછાતા હોય છે. નીચે પણ બીજો મેપ આપેલો છે, એમાં આખો ભારતનો મેપ આપેલો છે. કચ્છનો દરિયા કિનારો, કાઠિયાવાડનો દરિયા કિનારો, કોંકણનો દરિયા કિનારો. કોંકણનો દરિયા કિનારો જે છે એની નીચે કર્ણાટકવાળો વિસ્તાર જે છે એને એકવાર કનાડા કોસ્ટ પણ કહેવામાં આવે છે. કન્નડ ભાષા બોલવામાં આવે છે કર્ણાટકની અંદર, તો એને કનાડાનો દરિયા કિનારો પણ કહેવામાં આવે છે. એની નીચે મલબાર, મલબાર એ કેરળવાળો વિસ્તાર. મલબાર ગોલ્ડ તમે સાંભળેલું હશે, એ બધું એની આજુબાજુ જ છે. આંધ્રપ્રદેશ તમિલનાડુવાળો કોરોમંડલ અને એની ઉપર નોર્ધન સરકાર અને ઉત્કલ કોસ્ટ. તો પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. અમુક વાર એ પ્રશ્ન જો પૂછાતો હોય છે. આજે કોંકણવાળો વિસ્તાર જે છે, કોંકણવાળો વિસ્તાર, ત્યાં મોનોઝાઇટ સેન્ડ જોવા મળે છે. મોનોઝાઇટ સેન્ડ, આ મોનોઝાઇટ સેન્ડ જે છે એ કોંકણવાળો વિસ્તાર, એટલે કે કોંકણ અને આજે મલબારવાળો વિસ્તાર છે, એ કોંકણ અને મલબારવાળો વિસ્તાર, અહીંયા મોનોઝાઇટ સેન્ડ જોવા મળે છે. અને મોનોઝાઇટ સેન્ડ જે છે એમાંથી થોરિયમ મળે છે. થોરિયમ એ મોનોઝાઇટ સેન્ડમાંથી થોરિયમ મળે છે. અને થોરિયમ એક રીતે ન્યુક્લિયર એક્ટિવ છે અને એમાંથી ન્યુક્લિયર એનર્જી જે છે એ પણ બનાવી શકાય છે. ભારત અત્યારે એની ઉપર રિસર્ચ, સંશોધન જે છે કરી રહ્યું છે. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. આગળનો બીજો પ્રશ્ન છે કે પશ્ચિમ ઘાટ, તેના ગાઢ હરિત જંગલો, ગાઢ એટલે કે ઘના જંગલો, ડેન્સ ફોરેસ્ટ, ઘના જંગલો હોય, ગાઢ જંગલો હોય, એની માટે જાણીતું છે. આ પ્રદેશને સામાન્ય રીતે શું કહેવાય, એટલે કે પશ્ચિમ ઘાટને શું કહેવામાં આવે? ઓબ્વિયસ છે, પશ્ચિમ ઘાટને સહ્યાદ્રીની પર્વતમાળા, સહ્યાદ્રી માઉન્ટ રેન્જ જે છે કહેવામાં આવે છે. એ બેયનું એનું બીજું નામ જ સહ્યાદ્રીની પર્વતમાળા છે. તો આનો જવાબ સહ્યાદ્રી પર્વતમાળા આવે છે. પણ અહીંયા બીજા ઓપ્શન આપેલા છે, તો બીજા ઓપ્શન વિશે તમને ખબર હોવી જોઈએ કે એલચી પર્વતમાળા, એલચી હિલ્સ અથવા કાર્ડમમ હિલ્સ. કાર્ડમમ જે છે એને ગુજરાતીમાં કહેવાય એલચી, જે ચામાં નહીં નાખવાની આવે એ. કાર્ડમમ હિલ્સ જે છે એ આવેલી છે, ક્યાં આવેલી છે? તો કે કેરળની અંદર. કેરળનો ઇડુકી ડિસ્ટ્રિક્ટ જે છે, ઇડુકી જિલ્લો અહીંયા આવેલો છે. ઇડુકી જિલ્લાની અંદર પ્રશ્ન પૂછી જશે કાર્ડમમ હિલ્સ ક્યાં આવેલી છે? તો કે વેસ્ટર્ન ઘાટની અંદર, સહ્યાદ્રીની પર્વતમાળાની અંદર, પશ્ચિમ ઘાટની અંદર, કેરળની અંદર, કેરળના ઇડુકી જિલ્લાની અંદર. તો આ પ્રશ્ન પૂછાતા હોય છે. તેરાઈ જે છે, તેરાઈ તો અલગ છે આખું. તેરાઈ તો આખું એ ગંગાનો જે મેદાન જે છે, ગંગાના મેદાન ત્યાં જોવા મળે છે. અહીંયા તેરાઈના પ્રદેશ જોવા મળે છે. અહીંયા તેરાઈનું મેદાન જોવા મળે છે. ગંગાની ફળદ્રુપ માટી દ્વારા જે બનેલું છે એ તેરાઈનું મેદાન જોવા મળે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને નેપાળવાળો જે બોર્ડરવાળો એરિયા જે છે, અહીંયા તેરાઈ હિલ્સ પણ આવેલી છે. તેરાઈની ટેકરીઓ આવેલી છે. તો એ ભારત અને નેપાળની જે સરહદ જે છે આવેલી છે, અને એ પણ ગંગા નદીની આજુબાજુના વિસ્તારમાં જ આવેલું છે. તો અહીંયા પશ્ચિમ ઘાટ એ સહ્યાદ્રીની પર્વતમાળા હારે લેવા દેવા છે. બાકી વાત કરીએ કાર્ડમમ હિલ્સ અને અમુક બીજી પર્વતમાળાની વાત કરીએ. ખાસ કરીને કાર્ડમમ હિલ્સ, એની ઉપર પ્રશ્ન વારંવાર પૂછાય છે. કાર્ડમમ, CARDAMOM, કાર્ડમમ. તો એલચી, આનો પ્રશ્ન ઇંગ્લિશમાં પણ પૂછાઈ શકે. આનો સ્પેલિંગ પૂછાઈ શકે, સ્પેલિંગ. તો તમને એનો સ્પેલિંગ ખબર હોવી જોઈએ. કાર્ડમમ જે છે એને એલામાલા પણ કહેવામાં આવે છે એની ભાષાની અંદર, કેરળની ભાષાની અંદર. કેરળ જે છે, કેરળની અંદર કઈ ભાષા બોલવામાં આવે છે? મલયાલમ. મલયાલમ ભાષાની અંદર એને એલામાલા પણ કહેવામાં આવે છે, એલામાલા. પશ્ચિમ ઘાટ, વેસ્ટર્ન ઘાટની અંદર આ પર્વતમાળા જોવા મળે છે. ઇડુકી ડિસ્ટ્રિક્ટની અંદર જોવા મળે છે. અને મુખ્યત્વે આ એટલા માટે એને કાર્ડમમ હિલ્સ કહેવામાં આવે છે કારણ કે આ એલચી જે છે એ એલચી એ એક સ્પાઇસ મસાલો છે, એ અહીંયા વધારે જોવા મળે છે. એલચી, અહીંયાના મરી મસાલા ને એ બધું, અને પેપર ને કોફી ને એ બધું પણ જોવા મળે છે. પેપર એટલે આ જે મરી મસાલા જે કહીએ ને, મરી ને એ બધું આવે ને એ પેપર. વાત કરીએ કે આ આખો કાર્ડમમ હિલ્સ જે છે, કાર્ડમમ હિલ્સ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આવે છે. અહીંયા ચા અને કોફીનું પણ ઉત્પાદન થાય છે અને એનો નજારો પણ સુંદર હોય છે. અહીંયા ચિત્ર એનું આપેલું છે, બરાબર. બીજી વાત કરીએ કે કેરળની વાત કરીએ તો કેરળની અંદર સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક પણ આવેલો છે. પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે કે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો એ કેરળની અંદર આવેલો છે. નીલગિરી હિલ્સ જે છે એ પણ અહીંયા આવેલી છે. અને આજે કાર્ડમમ હિલ્સ જે છે, કાર્ડમમ હિલ્સ એની એક્ઝેક્ટ ઉપર એટલે કે એની ઉત્તરમાં અન્નામલાઈ હિલ્સ પણ આવેલી છે. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે અમુક વાર કે કાર્ડમમ હિલ્સ એની ઉત્તર તરફ અન્નામલાઈ હિલ્સ આવેલી છે, તો એ વિધાન સાચું પડશે. અને સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો એ પણ કેરળમાં આવેલો છે. તો આ બધા અલગ અલગ MCQ છે, એક રીતે ફેક્ચ્યુઅલ ટાઈપના ક્વેશ્ચન, તો એ તમને ખબર હોય છે. આના જેવી જ એક બીજી હિલ્સ, બીજી એક પર્વતમાળા, બીજી એક ટેકરી છે જેની ઉપર પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. એ છે બાબા બુદાનની પર્વતમાળા અથવા બાબા બુદાન હિલ્સ. તો બાબા બુદાન હિલ્સ જે છે એ કર્ણાટકની અંદર આવેલી છે. તો આ પ્રશ્ન પણ અત્યંત મહત્ત્વનો છે કે બાબા બુદાન હિલ્સ કર્ણાટકમાં આવેલી છે. બાબા બુદાન શું ચીજ છે? તો બાબા બુદાન જે છે એ એક બાબા હતા, એક વ્યક્તિ હતા. એક બાબા હતા, એક વ્યક્તિ હતા. જે તે સમયે એ કોઈ જગ્યાએ ગયા છે, આઈ થિંક ગલ્ફ કન્ટ્રીઝમાં કે ક્યાંક ગયા હતા. ગલ્ફ કન્ટ્રીઝમાં કે ચાઇનામાં, આઈ થિંક ચાઇનામાં હતા, ચાઇનામાં, બરાબર. અહીંયા કેવું હતું કે અહીંયા ચા અને કોફી જે છે એ લાવવા નહોતા દેતા. ચા કે કોફીનો એક્ઝેક્ટ ખ્યાલ નથી મને, ચા અથવા કોફી એનો છોડ લાવવા દેતા ન હતા. તો પણ બાબા બુદાને શું કર્યું કે એમને એનું સ્મગલિંગ કર્યું.
બાબા બુદાન જે હતા એમને એમની દાઢી એમની બહુ લાંબી હતી, એની અંદર એ ચા કે કોફીનું સ્મગલિંગ કરી નાખ્યું, ત્યાં છુપાઈ અને ઇન્ડિયામાં લેતા આવ્યા અને બાબા બુદાન હિલ્સ કર્ણાટકની અંદર વાવી અને પછી અત્યારે તો ભારતની અંદર ચા કોફીનું આપણે હબ બની ગયા છીએ. એ વાતાવરણ એને અનુકૂળ આવી ગયું એટલે એને બાબા બુદાન હિલ્સ કહેવામાં આવે છે. આવી બધી સ્ટોરી એની પાછળ હોય છે. તો એ કર્ણાટકની અંદર છે. કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાની અંદર ચિકમંગલુર ડિસ્ટ્રિક્ટ જે છે અહીંયા બાબા બુદાન અને એ ચા અને કોફી માટે જાણીતું છે. કર્ણાટકનું જે છે નીચે એના ફોટા ને બધું આપેલું છે, બરાબર. વેસ્ટર્ન ઘાટની અંદર જ છે. તો એક આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, તો આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે કે હિલ આપેલી હોય, બાજુમાં પ્રદેશ આપેલો હોય કે કાર્ડમમ હિલ્સ, તો કે કાર્ડમમ હિલ્સ કોરોમંડલની અંદર જોવા મળે છે. તો પહેલું વિધાન તો ખોટું છે ને. કોરોમંડલ ક્યાં છે? તો કે કોરોમંડલ તો આંધ્રપ્રદેશ ને તમિલનાડુ બાજુ વિસ્તારમાં છે ને. આપણે ભારતનો નકશો જોઈએ તો આ જે કોરોમંડલ જે છે એ તો એક રીતે આ તરફ છે, એટલે કે પૂર્વ તરફ છે. જ્યારે આ કાર્ડમમ ક્યાં છે? કાર્ડમમ હિલ્સ એ તો કેરળમાં છે, તો કે એ તો પશ્ચિમ તરફ છે. તો પહેલું વિધાન જ ખોટું છે. સમજાણું કે ન સમજાણું? ભારતનો નકશો છે. તો કોરોમંડલ ક્યાં છે? કોરોમંડલમાં 5 શબ્દ છે. તો અહીંયા કોંકણ, મલબાર અને કોરોમંડલ. કોરોમંડલ તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ બાજુ છે, જ્યારે કાર્ડમમ હિલ્સ એ કેરળમાં છે. તો પહેલું વિધાન ખોટું છે. કૈમૂર હિલ્સ ક્યાં છે? તો કે કૈમૂર હિલ્સ જે છે, કૈમૂર હિલ્સ એ મધ્યપ્રદેશની અંદર છે. કૈમૂર હિલ્સ ક્યાં છે? મધ્યપ્રદેશની અંદર. મહાદેવ હિલ્સ, મહાદેવની ટેકરીઓ જે છે એ પણ ક્યાં છે? તો કે એ પણ મધ્યપ્રદેશની અંદર છે. મહાદેવ હિલ્સ, મહાદેવની ટેકરી જે છે ત્યાં તો અમરકંટકની પર્વતમાળા આવેલી છે અને આ જે અમરકંટકની પર્વતમાળા જે છે ત્યાંથી તો નર્મદા નદી નીકળે છે. નર્મદા નદીનું એ શું છે? એ ઉદ્ભવ સ્થાન છે. તો મહાદેવ હિલ્સ એ મધ્યપ્રદેશની અંદર આવેલી છે. કૈમૂર હિલ્સ જે છે એ પણ મધ્યપ્રદેશમાં આવેલી છે. મહાદેવની ટેકરીની અંદર અમરકંટકની પર્વતમાળા આવેલી છે, એ પણ તમને ખ્યાલ હોવો. મિકીર હિલ્સ ક્યાં આવેલી છે? તો કે મિકીર હિલ્સ જે છે નોર્થ ઇસ્ટમાં આવેલી છે, એ વાત સાચી છે. મિકીર હિલ્સ જે છે એ અસમ, અરુણાચલ પ્રદેશવાળો વિસ્તાર જે છે એની આજુબાજુ આવેલી છે. તો આવા પ્રશ્ન પૂછાતા હોય આવા વિસ્તારના આધારિત તો તમને ખ્યાલ હોવો જોઈએ. મહાદેવ હિલ્સ સેન્ટ્રલમાં આવેલી છે, તો એ વાત સાચી છે. કૈમૂર કોંકણમાં આવેલી છે, એ વાત ખોટી છે, કારણ કે કૈમૂર ક્યાં છે? તો કે કૈમૂર તો મધ્યપ્રદેશમાં છે. કાર્ડમમ કોરોમંડલમાં નથી, એ ક્યાં છે? કોંકણ અને મલબારમાં છે. તો ત્રીજું અને ચોથું સાચું છે. મિકીર નોર્થ ઇસ્ટમાં છે, એ સાચું છે. તો આ પ્રશ્ન માટે તમારે તૈયાર રહેવું પડે. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. નીચે એનું સોલ્યુશન આપેલું છે, જો કે મેં તમને ચલાવી દીધું છે. કાર્ડમમ કેરળ અને તમિલનાડુની આજુબાજુમાં આવેલી છે, બરાબર, અન્નામુડાઈની અંદર. કૈમૂર હિલ્સ જે છે એ વિંધ્યાચલની પર્વતમાળા મધ્યપ્રદેશની અંદર, વિંધ્યાચલની પર્વતમાળા જે છે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશવાળો અહીંયા આવેલી છે. મહાદેવ હિલ્સ જે છે એ પણ મધ્યપ્રદેશની અંદર આવેલી છે. મિકીર હિલ્સ ક્યાં આવેલી છે? મિકીર હિલ્સ અસમમાં આવેલી છે. અસમની અંદર જે કાઝીરંગા નેશનલ પાર્ક કે જે વન હોર્ન રાઇનો, એક સિંગી ગેંડો એની માટે જાણીતો છે. OHR, વન હોર્ન રાઇનો એની માટે જાણીતો છે કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં. ત્યાં મિકીરની પર્વતમાળા આવેલી છે. મિકીર જે છે આવેલી છે. પછી બીજું એક ઓલું પણ પૂછાતું હોય છે કે ગારો, ખાસી અને જૈંતિયા. તો કે ગારો, ખાસી અને જૈંતિયા જે છે, ગારો, ખાસી અને જૈંતિયા, તો આની પર્વતમાળા ક્યાં આવેલી છે એ પણ પૂછાતું હોય છે. તો ગારો, ખાસી અને જૈંતિયા જે છે એ મેઘાલયની અંદર આવેલી છે. એ ક્યાં આવેલી છે? એ મેઘાલયની અંદર આવેલી છે. મેઘાલયની અંદર. તમને ખ્યાલ હશે કે 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ જે છે, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ એની અંદર અમુક પ્રકારના શેડ્યુલ્ડ એરિયા આવેલા છે. આ શેડ્યુલ્ડ એરિયા જે છે એ શેડ્યુલ્ડ એરિયાની અંદર અમુક પ્રકારની ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવેલી છે. તો આખા ભારતની અંદર ટોટલ 10 જેટલી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે. 4 રાજ્યની અંદર 10 જેટલી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે. તો આ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે 10 છે એમાંની 3 તો આ ગારો, ખાસી અને જૈંતિયા જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોય છે ગારો, ખાસી અને જૈંતિયા, તો એ ક્યાં છે? તો કે એ મુખ્યત્વે મેઘાલયની અંદર આવેલા છે. મેઘાલયમાં જે સૌથી વધુ વરસાદ આવે છે એની પાછળનું કારણ પણ આ 3 પર્વતમાળા જ છે, કારણ કે અહીંયા જે છે વાદળ, ભેજ એ બધું ટ્રેપ થઈ જાય છે, ફસાઈ જાય છે, જેના કારણે અહીંયા વધુ વરસાદ આવે છે. આગળ આપેલું છે મિકીરની પર્વતમાળા. તો મિકીરની પર્વતમાળા મેં તમને કીધું આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલી છે, બરાબર. પછી કોરોમંડલનો દરિયા કિનારો ક્યાં આવેલો છે, કોંકણનો ક્યાં આવેલો છે, એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બીજો એક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે કાર્ડમમ હિલ જે છે, કાર્ડમમ હિલ એ કઈ શ્રેણીનો ભાગ છે? વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ, વિંધ્યાચલની પર્વતમાળા કે અરવલ્લી? તો આપણે પહેલાં જોઈ લીધું કે કાર્ડમમ હિલ્સ કેરળના ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, એટલે કે મલબાર જે છે અહીંયા આવેલું છે, તો કે વેસ્ટર્ન ઘાટની અંદર આવેલું છે. જવાબ એનો શું આવશે? વેસ્ટર્ન ઘાટ. આવા બધા પ્રશ્નો હિલ્સ ઉપર પૂછાતા હોય છે. કાર્ડમમ હિલ જે છે, કાર્ડમમ હિલ એને યેલ્લામાલા પણ કહેવામાં આવે છે. હમણાં જ મેં તમને કીધું એને યેલ્લામાલા પણ કહેવામાં આવે છે. તો ઈસ્ટર્ન ઘાટ છે, બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઈસ્ટર્ન ઘાટની પર્વતમાળા જે છે એને મહેન્દ્ર પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્ટર્ન ઘાટની પર્વતમાળા એનું બીજું નામ શું છે? તો કે મહેન્દ્ર પર્વત. તો એ પ્રશ્ન પણ પૂછાઈ શકે, મહેન્દ્ર પર્વત એ કોનું નામ છે? તેરાઈ હિલ્સ મેં તમને કીધું કે તેરાઈ હિલ્સ એ
આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાળની જે બોર્ડર જે છે અહીંયા જોવા મળે છે અને ગંગા નદીની આજુબાજુના ગંગા નદીના લોઅર લેન્ડની અંદર જોવા મળે છે. અહીંયા જે ઊંચાઈવાળો પર્વત જેવું આવે છે એને તેરાઈ હિલ્સ કહેવામાં આવે છે. નેપાળની આજુબાજુવાળો વિસ્તાર છે. ઇન્ડો ગેંગેટિક પ્લેન દ્વારા બનાવવામાં આવે છે અને તેરાઈનું મેદાન પણ જોવા મળે છે. એ પણ આપણે ઉત્તર પ્રદેશ, બિહારની આજુબાજુ જે નેપાળની બોર્ડરવાળો વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. અને તેરાઈનું મેદાન જે છે એ એક રીતે મોસ્ટ ફર્ટાઇલ, ઘણું ફળદ્રુપ છે. કેમ ફળદ્રુપ છે? કારણ કે ગંગા નદીના મેદાનો દ્વારા ગંગા નદી જે છે એ પોતાનો કાપ ત્યાં ઠાલવે છે, એટલે ત્યાં ફળદ્રુપતા જોવા મળે છે. અહીંયા ઘણા પાકને એવું બધું પણ લેવામાં આવે છે. એક રીતે આ લો લેન્ડ, નીચાણવાળી જમીન છે. માર્સી લેન્ડ છે. માર્સી લેન્ડ એટલે કે કાદવ કીચડવાળી અથવા દલદલીય જમીન છે. કેમ દલદલીય છે? કારણ કે ગંગા નદી આવી અને પોતાનો ઘણો બધો કાપ ત્યાં ઠાલવે છે એટલે, અને એના કારણે તે એ શું છે તો કે કાપવાળું મેદાન છે. કાપવાળું મેદાન છે. તો આવા બધા પ્રશ્ન પૂછાતા હોય છે, જેની માટે તમારે તેડે. જેમ કે તેરાઈ રિજિયન ક્યાં આવેલો છે? તેરાઈ રિજિયન ઇઝ બેસ્ટ નોન ફોર. તેરાઈ રિજિયન શા માટે જાણીતો છે? તો કે તેરાઈ રિજિયન જે છે એ સોલ્ટ પાન્સ માટે, રોકી ટેરેન્સ માટે, ડ્રાય સોલ માટે, આ એકેય માટે નહીં, પરંતુ રીચ ફોરેસ્ટ કવર અને માર્સી લેન્ડ માટે. માર્સી લેન્ડ એટલે કે દલદલીય જમીન અને રીચ ફોરેસ્ટ કવર એટલે કે ખૂબ જ ત્યાં ગાઢ ઘનું જંગલ આવેલું છે અને ખાસ તો દલદલીય જમીન આવેલી છે, એની માટે જાણીતું છે. આ પ્રશ્ન ઓલરેડી યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. જે પ્રશ્ન પૂછાયા હોય એની શક્યતા સૌથી વધુ છે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. આવા બધા પ્રશ્નો પૂછાતા હોય. અહીંયાના ફ્લોરા અને ફોનાની વાત કરીએ તો અહીંયા ઇન્ડિયન રાઇનો જોવા મળે છે આ તરાઈની આજુબાજુના વિસ્તારમાં. બેંગાલ ટાઇગર જે છે એ પણ અહીંયા જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે હવે ડેમોઇસેલ બગલા એટલે કે ડેમોઇસેલ ક્રેન્સ. ક્રેન એટલે બગલા થાય. ક્રેન એટલે બગલા થાય. હવે બગલામાં કેવું હોય કે એની અલગ અલગ પ્રજાતિ આવતી હોય. દરેકની અલગ અલગ પ્રજાતિ હોય, દરેક પશુ પંખીઓની. વનસ્પતિની પણ હોય, મનુષ્યની પણ હોય. આપણે માનવી જે મનુષ્યની પણ પ્રજાતિ હોય, જેમ કે મોંગોલોઇડ, જેમ કે નિગ્રો, જેમ કે નેગ્રીટો, એવી રીતે અલગ અલગ પ્રકારની દરેકની પ્રજાતિ હોય. તો ડેમોઇસેલ બગલા જે છે એ શું છે? એક રીતના માઇગ્રેટરી સ્પીસીસ છે અથવા માઇગ્રેટરી બર્ડ્સ છે. માઇગ્રેટરી એટલે કે સ્થળાંતરી અથવા યાયાવર પક્ષી. એકદમ ગુજરાતીમાં કેવું હોય તો એને કહેવાય યાયાવર પક્ષી. એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય, એક જગ્યાએથી બીજા દેશમાં જતા હોય તે. આ ભારતની અંદર આવે છે. ભારતની અંદર ક્યાં આવે છે? તો કે ભારતની અંદર આવે છે રાજસ્થાનની અંદર. અને રાજસ્થાનનું એક બહુ નાનું ગામ છે, પરંતુ એ પ્રખ્યાત છે. એ ગામ પ્રખ્યાત જ આ બગલાઓના કારણે છે. અને એ ગામનું નામ શું? તો કે ખીચન ગામ. ખીચન ગામ જે છે રાજસ્થાનનું ખીચન ગામ. ગામ એકદમ નાનું છે, પરંતુ રાજસ્થાનનું ખીચન ગામ જે છે એ ડેમોઇસેલ ક્રેન્સ, ડેમોઇસેલ બગલાના કારણે ખૂબ ફેમસ થઈ ગયું છે. અને એ ગુજરાતથી બહુ દૂર નથી. તો આ એક અહીંયા મુલાકાત રહી છે. એ કઈ ઋતુમાં રહી છે? તો એ શિયાળામાં. મોટાભાગના માઇગ્રેટરી બર્ડ્સ, સ્થળાંતરી પ્રવાસી પક્ષીઓ, યાયાવર પક્ષીઓ શિયાળામાં ગુજરાતમાં આવતા હોય છે. ડેમોઇસેલ બગલા, ડેમોઇસેલ ક્રેન ગુજરાતમાં નથી આવતા, રાજસ્થાનમાં આવે છે ખીચન નામના ગામે. તો આની ઉપરથી તમને બીજા અલગ અલગ પ્રશ્ન જે છે પૂછી શકે. જેમ કે ડેમોઇસેલ બગલા જે છે એક રીતે સ્થળાંતરી માઇગ્રેટરી બર્ડ્સ છે, યાયાવર પક્ષી છે. તે કયા દેશમાંથી આવે છે? તો એ મિડલ ઇસ્ટ, મંગોલિયા, રશિયામાંથી ભારતની અંદર આવે છે. મિડલ એશિયા જે છે, ગલ્ફ કન્ટ્રીઝ આપણે જેને કહીએ, મંગોલિયામાંથી, રશિયામાંથી આવે છે. અને ભારતની અંદર ક્યાં આવે છે? તો કે ખીચન ગામમાં. ખીચન ગામ અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે. બીજી એકાદી પરીક્ષામાં પૂછી લેશે તો કે ક્યાં? તો કે ખીચન ગામની અંદર. અને આ જે તે સમયે કરંટ અફેરની અંદર પણ હતું અને શિયાળાની ઋતુમાં જે છે એ આવતા હોય છે. એનું હેબિટેટ કેવું છે એ તમને ખબર હોય છે આ બગલાનું. આ બગલા મુખ્યત્વે અર્ધશુષ્ક પ્રદેશની અંદર, જે સૂકા વિસ્તારો, રણ પ્રદેશ જેવો અહીંયા જોવા મળે છે, ખેતરમાં જોવા મળે, જળાશયની આજુબાજુ જોવા મળતા હોય છે. અને આનું આયુસીએન સ્ટેટસ તમને ખબર હોય જોઈએ. આ જે ક્રેન જે છે આ બગલા, એનું આયુસીએન સ્ટેટસ લિસ્ટ કન્સર્ન, એટલે કે એમને બહુ જાજી એટલી ચિંતાનો વિષય નથી. લિસ્ટ કન્સર્ન જે છે એ જોવા મળે છે. બાકી આ બધા અલગ અલગ પ્રશ્ન છે એ પૂછાઈ શકે, તમને ખ્યાલ હોવો જોઈએ. આયુસીએન સ્ટેટસ એનું ખબર હોવી જોઈએ. આગળનો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ એ મુખ્યત્વે ચોખાની ખેતી અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાય છે? તો ઘણા બધા ગ્રીન હાઉસ ગેસ છે. પહેલાં સમજો કે મુખ્યત્વે ગ્રીન હાઉસ ગેસ એટલે શું? તો કે ગ્રીન હાઉસ ગેસ એ એવા ગેસ છે કે જે પૃથ્વીને ગરમ કરવાનું કામ કરે છે, પૃથ્વીનું તાપમાન વધારવાનું કામ કરે છે, પૃથ્વીને ગરમ કરી નાખે છે. તો કે ગરમ કઈ રીતે કરે? તો કે આ ગ્રીન હાઉસ ગેસ જે છે એ એક રીતે સ્પોન્જ જેવો હોય, વાદળી જેવો હોય, જે એક રીતે હીટને ટ્રેપ કરી લે. હીટ એટલે કે ગરમી, સૂર્યપ્રકાશ, સૂર્યની ગરમી, સૂર્યનો તડકો એને કેદ કરી લે, એને પોતાની જેલની અંદર પૂરી દે, પોતાની કેદની અંદર સમાવી લે. પોતાની સ્પોન્જ જેમ જે છે, સ્પોન્જ વાદળી જેવી રીતે પાણીને શોષી લે, એવી રીતે ગ્રીન હાઉસ ગેસ GHG જે છે એ સૂર્યનો પ્રકાશ, સૂર્યના તડકા, સૂર્યના કિરણો, સૂર્યની ઉર્જાને કેદ કરી લે.
એને શોષી લે અને પછી ધીમે ધીમે વાતાવરણમાં મુક્ત કરે. એટલે એક રીતે શું થાય, પૃથ્વીનું તાપમાન વધતું જાય, તડકો વધતો જાય, ગરમી વધતી જાય. તો ઇન શોર્ટ આ જે તાપમાન વધતું જાય એને તો આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ ને. તો હવે તમે સમજ્યા કે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય પરિબળ કયું છે? ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય પરિબળ છે GHG, ગ્રીન હાઉસ ગેસ. કયું છે? ગ્રીન હાઉસ ગેસ. કારણ કે આ ગ્રીન હાઉસ ગેસ જે છે એ હીટ ટ્રેપ કરે છે. સૂર્યનો તડકો, સૂર્યની ગરમી જે છે એને કેદ કરી લે છે, એને ટ્રેપ કરી લે છે. તો એમાંનો એક ગ્રીન હાઉસ ગેસ છે મિથેન. અને આ મિથેન ક્યાં જોવા મળે છે? તો કે મિથેન જે છે એ મુખ્યત્વે ચોખાની ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિમાંથી મુક્ત થાય છે. UPSCમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બીજી ઘણી બધીમાં પૂછાઈ ગયો છે, ભવિષ્યમાં પૂછવાની શક્યતા છે. ચોખાની ખેતી અને પશુપાલનમાંથી કયો વાયુ મુક્ત થાય છે? મિથેન. અને મિથેન જે છે એ GHG છે. એનું અણુસૂત્ર પણ પૂછાઈ શકે તો એ છે CH4. બીજા બધા ક્યાંથી મુક્ત થાય, કઈ રીતે મુક્ત થાય એ તમને ખબર હોવી જોઈએ, એ આપણે થોડું જોઈએ. પહેલાં GHG કયા કયા છે એ જોઈએ. તો GHG તો ઘણા બધા છે, પરંતુ 6 મુખ્ય છે. GHG જે છે ગ્રીન હાઉસ ગેસ એ ઘણા બધા છે, પરંતુ 6 મુખ્ય છે. એક તો છે કાર્બન ડાયોક્સાઇડ, એક તો છે CH4 એટલે કે મિથેન, એક તો નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, એક છે SF6 એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, એક HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન, અને એક છે PFC એટલે કે પ્લોરોફ્લોરોકાર્બન. તો આ 6 જે છે એ મુખ્ય ગ્રીન હાઉસ ગેસ છે. તો આ બધા જે છે એ શું કરે? એ સૂર્યપ્રકાશ, સનલાઇટ, સનની ગરમી, હીટ જે છે એને ટ્રેપ કરી લે, એને કેદ કરી લે, એને જેલમાં પૂરી નાખે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ માટે એક રીતે જવાબદાર છે. વાત કરીએ નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાં જોવા મળે? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે આપણે જોયું મિથેન ક્યાંથી મુક્ત થાય છે? તો મિથેન જે છે એ મુખ્યત્વે ચોખાના ખેતરમાંથી અને પશુપાલન પ્રવૃત્તિઓમાંથી. કારણ કે પ્રાણીઓના જે મળમૂત્ર ને એ બધું હોય, ગાય ભેંસ, એના છાણ ને એનું યુરિન ને હોય, એની અંદરથી મિથેન ગેસ જે છે એ મુક્ત થતો હોય છે. તો એ એનો સોર્સ છે. તો એ રીતે જોઈએ તો નાઇટ્રસ ઓક્સાઇડ ક્યાંથી મુક્ત થાય? N2O. નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતર, જેમ કે યુરિયાવાળા ખાતર, એમોનિયમવાળા ખાતર, આ બધાનો જ્યારે વધુ ઉપયોગ કરવામાં આવે ત્યારે નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. કેમ? કારણ કે એમાં નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે. એટલે ઇન શોર્ટ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ પણ પશુપાલન પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાય છે. એના મળમૂત્રમાંથી જે નાઇટ્રોજનનું વિઘટન જે છે થતું હોય છે. બીજી વાત કરીએ જમીન અને માટીના બેક્ટેરિયા જે છે એના દરમિયાન પણ નાઇટ્રસ ઓક્સાઇડ મુક્ત થતો હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયા, નાયલોન ને એવું બધું બનાવે, રાસાયણિક ખાતરને એવું બધું બનાવે ત્યારે એ મુક્ત થતો હોય છે. બીજી વાત કરીએ કે આજે નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એ એક રીતે ખતરનાક વાયુ છે. કેમ? કારણ કે એ ઓઝોનનું સ્તર ઘટાડવામાં ફાળો આપે છે. ઓઝોનનું સ્તર જે છે એ એક રીતે આપણું પ્રોટેક્શન તરીકેનું કામ કરે છે, રક્ષણ કરવાનું કામ કરે છે. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ રેઝ, પાર જાંબલી વિકિરણો જે છે એને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે, એને શોષી લે છે. પણ આ તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ઓઝોનનું સ્તર જે છે એને ખાઈ નાખે છે, એને ઘટાડી દે છે, એને ઘટાડી નાખે છે. વાત કરીએ ઓઝોન, તો ઓઝોનનું અણુસૂત્ર છે O3. ઓક્સિજન વાતાવરણમાં ફરતો હોય ઓક્સિજન, અને એની હારે O2, અને એની હારે જ્યારે બીજું ઓક્સિજન જોડાઈ જાય એટલે O3 બની જાય, એનું અણુસૂત્ર છે. પ્રશ્ન પૂછાઈ જશે ઓઝોનનું અણુસૂત્ર, તો એ O3. ઓઝોન 2 જગ્યાએ જોવા મળે, એક તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર અને એક તો ટ્રોપોસ્ફિયરની અંદર. જો ઓઝોન જે છે, ઓઝોન એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે, એટલે કે સમતાપ આવરણની અંદર જોવા મળે, તો એ સારો ઓઝોન કહેવાય, એને ગુડ ઓઝોન કહેવાય. એ શું કહેવાય? એને ગુડ ઓઝોન કહેવાય. કેમ? કારણ કે જો એ સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળશે, સમતાપ આવરણની અંદર જોવા મળશે, તો એ સૂર્યમાંથી આવતા પાર જાંબલી વિકિરણો, ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ રેઝ, એને શોષી લેશે. અને એને શોષી લેશે તો એ સારું કહેવાય. કેમ? કારણ કે એની અંદર ખૂબ વધારે ઉર્જા હોય, ખૂબ વધારે એનર્જી હોય, અને એ મનુષ્યની ત્વચા જે છે, ચામડી એ બધું બાળી નાખે, અને કેન્સર અને એવા બીજા અલગ અલગ રોગ જે છે એ આપણને થાય. પરંતુ ભલું થાય ઓઝોનનું, જે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે, જ્યાં ઓઝોનનું પડ આવેલું છે, કે એ સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો ઓઝોન એ શું કરે છે? એ આ પાર જાંબલી વિકિરણો એને શોષી લે છે. વાદળીની જેમ, સ્પોન્જની જેમ ત્યાં જ શોષી લે છે, જેના કારણે એ પૃથ્વી સુધી પહોંચી શકતા નથી, અને આપણને આ કેન્સર જેવી ચામડીને લગતી બીમારી, ત્વચાને લગતી બીમારી, દાહકતાને એ બધું ઘટાડે છે, જેના કારણે આપણને એ બધા રોગ થતા નથી. તો શું મેઇન વસ્તુ કે જો સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ આવરણની અંદર ઓઝોન હોય તો એ સારી વાત છે, કારણ કે એ આ વિકિરણો શોષી લે છે, તો એને એક રીતે ગુડ ઓઝોન કહેવાય. પરંતુ આ જ ઓઝોન જો ટ્રોપોસ્ફિયરની અંદર આવી જાય, ટ્રોપોસ્ફિયર એટલે કે જમીનની નજીક આવી જાય, તો એ ખરાબ ઓઝોન થઈ જાય, તો એ મનુષ્યને ખરાબ રીતે અસર કરે. તો આને બેડ ઓઝોન કહેવાય. આને શું કહેવાય? બેડ ઓઝોન. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન એ ગુડ ઓઝોન છે, ટ્રોપોસ્ફિયરનો ઓઝોન એ બેડ ઓઝોન છે. વિધાન સાચું પડી જશે. આના આધારે તમે એ પણ સમજી શકો કે મનુષ્ય વ્યક્તિનું સ્થાન જે છે એ પણ મેટર કરે છે. તમે કઈ જગ્યા ઉપર છો એ પણ મેટર કરે છે. તમે ભલે ગમે એટલા સારા માણસ હોય, પણ તમે ખરાબ જગ્યાએ જતા રહો તો ખરાબ થઈ જાઓ, બરાબર. અને મતલબ કે ઓઝોન તો ઓઝોન જ છે ને,
સ્ટ્રેટોસ્ફિયરમાં હોય કે ટ્રોપોસ્ફિયરમાં હોય. જો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો ગુડ બની જાય, ટ્રોપોસ્ફિયરમાં હોય તો બેડ બની જાય. એટલે સ્થાન પણ મહત્ત્વનું છે. વાત કરીએ ટ્રોપોસ્ફિયરમાં એ કઈ રીતે જોવા મળે છે. તો ટ્રોપોસ્ફિયરમાં એ નાઇટ્રોજન ઓક્સાઇડ NOx અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ સૂર્યપ્રકાશ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે જે છે એ O3 ઓઝોન જે છે એ બની જાય છે અને ટ્રોપોસ્ફિયરમાં હોય તો એ મનુષ્યને નુકસાન કરે છે. આ ઉપરાંત વાહનનું ઉત્સર્જન, ઉદ્યોગના ધુમાડા, પેટ્રોલિયમ રિફાઇનરી આ બધામાંથી પણ એ જોવા મળતો હોય છે. વાતાવરણમાં જે હોય તો અહીંયા તો એ આપણને નુકસાન કરે છે. કેમ? કારણ કે જો આપણે જોયું સ્ટ્રેટોસ્ફિયરમાં હોય ને, સ્ટ્રેટોસ્ફિયર ઉપરના વાતાવરણમાં હોય તો એ આપણી માટે ફાયદાકારક છે. કેમ? કારણ કે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી કિરણો એનાથી રક્ષણ કરે છે, ગાર્ડિયન તરીકેનું કામ કરે. પરંતુ વાતાવરણમાં નીચલા સ્તરમાં ટ્રોપોસ્ફિયરમાં હોય તો એ સ્મોગ બનાવી દે, ફોગ બનાવી દે અને માનવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તમે સમજો, ઓઝોન એક જ ઓઝોન છે, જો સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચી જાય તો આપણી માટે મદદરૂપ, ફાયદાકારક, ગુડ ઓઝોન આપણી માટે ગાર્ડિયનનું કામ કરે. પણ એ જ ઓઝોન જો ઉતરતા નીચે આવી જાય અને ટ્રોપોસ્ફિયરમાં આવી જાય તો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ જાય, સ્મોગને એવું બધું બની જાય. તો આ ખ્યાલ હોવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી ઉત્પન્ન થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ તો મુખ્યત્વે કોલસો સળગાવીએ, પેટ્રોલ સળગાવીએ, ડીઝલ સળગાવીએ, કુદરતી ગેસ, નેચરલ ગેસને આ બધું સળગાવીએ. આ બધાનું જ્યારે સળગાવવામાં આવે, એક રીતે જીવાશ્મ જ્યારે સળગાવવામાં આવે, ફોસિલ ફ્યુલ જ્યારે સળગાવવામાં આવે, ફોસિલ ફ્યુલ જીવાશ્મ એને સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. વૃક્ષો કાપી નાખવામાં આવે, વૃક્ષો કાપી નાખવામાં આવે એટલે કે ડિફોરેસ્ટેશન કરવામાં આવે, ડિફોરેસ્ટેશન, તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. સિમેન્ટ ઉદ્યોગમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ચૂનાનો પથ્થર એનું અણુસૂત્ર છે CaCO3, એ જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. 2-3 વસ્તુ હું તમને અહીંયા કહું છું. પ્રશ્ન પૂછાઈ જશે ચૂનાના પથ્થરનું અણુસૂત્ર શું છે, તો કે CaCO3. પ્રશ્ન પૂછાઈ જશે CaCO3નું રાસાયણિક નામ શું છે, ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ શું છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટ. કેમ? કારણ કે એમાં કેલ્શિયમ જે છે એ અહમ હોય છે, કેલ્શિયમ. ચૂનાનો પથ્થર, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. શેમાં વપરાય? તો કે સિમેન્ટ બનાવવામાં વપરાય. સિમેન્ટ બનાવવાની હોય ત્યારે આ ચૂનાના પથ્થરને સળગાવવામાં આવે, એનું કમ્બશન કરવામાં આવે, દહન કરવામાં આવે, સળગાવવામાં આવે. તો હવે આટલી વિગતમાંથી તમને ઘણા બધા પ્રશ્ન પૂછે કે સિમેન્ટ ઉદ્યોગનું મુખ્ય રો મટીરિયલ કયું છે, તો કે ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર સિમેન્ટ બનાવવા માટે સળગાવવામાં આવે તો ત્યારે કયો વાયુ ઉત્પન્ન થઈ જાય, તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ ઉપરાંત શ્વસન ક્રિયામાં પણ દરેક સજીવો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડવામાં આવે છે, ઉત્સર્જન કરવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. આની જેવો જ એક બીજો છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડની પણ તમને ખબર હોય છે. તમે એક વસ્તુ સમજો, જ્યારે કોઈપણ વસ્તુને સળગાવવામાં આવશે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો હવે દહન 2 પ્રકારનું હોય, એક તો સંપૂર્ણ દહન અને એક તો અપૂર્ણ દહન. જો કોઈપણ વસ્તુનું સંપૂર્ણ દહન થશે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. પરંતુ જો કોઈ વસ્તુનું અપૂર્ણ દહન થશે, ઇનકમ્પ્લીટ કમ્બશન થશે, અપૂર્ણ દહન થશે તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. તમે એક વસ્તુ નોટ કરેલી હશે, જ્યારે સંપૂર્ણ દહન થશે તો જ્યારે જ્યોત જે છે એ બ્લુ કલરની હશે, બ્લુ કલરની અથવા રેડ ટાઈપની. આપણે જે ઘરે ગેસ સિલિન્ડર વાપરતા હોય, ગેસ સિલિન્ડર, એની જ્યોત તમે ચેક કરજો તો એ બ્લુ કલરની હશે. કેમ? કારણ કે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એનું સંપૂર્ણ દહન થાય છે. પરંતુ જેવો ગેસ ખતમ થવા ઉપર હશે ને તો એ બ્લુ કલરની જ્યોત જે છે એ થોડી ઘણી ઓરેન્જ પ્રકારની થઈ જશે, પીળાશ પડતી ઓરેન્જ પ્રકારની, કેસરી પ્રકારની જે છે એ થઈ જશે. કેમ? કારણ કે હવે ગેસ પતવા આવ્યો છે. જે LPG સિલિન્ડર, લિક્વિફાઈડ જે પેટ્રોલિયમ ગેસ છે એ હવે પતવા આવ્યો છે અને હવે એનું સંપૂર્ણ દહન નથી થતું, અપૂર્ણ દહન થાય છે. તો અપૂર્ણ દહન થાય ત્યારે એમાં CO, કાર્બન મોનોક્સાઇડ જે છે ઉત્પન્ન થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછી જશે. સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. તો જ્યારે બ્લુ જ્યોત, જ્યારે ફૂલ ગેસ ભરેલો હોય ગેસના બાટલાની અંદર, આપણે ઘરે ગેસ સિલિન્ડરની અંદર સ્ટવ આપણે સળગાવીએ તો બ્લુ જ્યોત એનો મતલબ સંપૂર્ણ દહન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. પણ જેવો ગેસ ખાલી થવા આવે અને ઓરેન્જ પ્રકારની, લાલાશ પડતી, પીળાશ પડતી, કેસરી જેવી જ્યોત જોવા મળે તો અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થાય એનો મતલબ શું, કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જૂના વાહનોમાંથી પણ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય, ઘરેલું ધુમાડામાંથી ને આ બધામાંથી. જંગલમાં જ્યારે આગ લાગે તો અચાનક આગ લાગી જાય, બરાબર. અને લીલા જંગલ હોય, બરાબર, લીલા પાંદડાવાળા જંગલ હોય તો એનું સંપૂર્ણ દહન ન થાય.
એનું સંપૂર્ણ દહન થાય નહીં. સંપૂર્ણ દહન ન થાય એટલે શું થાય? એટલે અપૂર્ણ દહન થાય. એટલે અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડ જોવા મળે છે. કાર્બન મોનોક્સાઇડ બરાબર માનવ શરીર માટે હાનિકારક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કાર્બન મોનોક્સાઇડથી શું થાય? તો કાર્બન મોનોક્સાઇડ જે છે ને એ ઓક્સિજનનું પરિવહન અટકાવે છે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન જે છે ને આ ઓક્સિજન એ હિમોગ્લોબિનની અંદર ઓગળી જાય. આપણા માનવ શરીરની અંદર, આપણા શરીરની અંદર આ ઓક્સિજન જે છે ને એ હિમોગ્લોબિનની અંદર ઓગળે. અને હિમોગ્લોબિનની અંદર ઓગળે ને, અને હિમોગ્લોબિન એક રીતે બ્લડ છે, આપણું લોહી છે. હિમોગ્લોબિન શું છે? એ બ્લડ છે, લોહી. તો એકવાર ઓગળી જાય પછી આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચવાનું કામ કરે. જો આ ઓક્સિજન કોઈ જગ્યાએ ન પહોંચે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણી બધી વાર તમે નોટ કરેલો છે કે ફલાણા વ્યક્તિને મગજમાં ઓક્સિજન પહોંચતો નથી, ફલાણી જગ્યાએ ઓક્સિજન પહોંચતો નથી. તો એક રીતે શું છે કે મનુષ્યનું બ્લડ, રક્ત, લોહી છે. લોહીનો એક બીજો સમાનાર્થી શબ્દ છે સોણિત. બરાબર, બહુ પહેલાં ઝવેરચંદ મેઘાણીવાળી સ્ટોરી મેં તમને કીધી હતી. તો બ્લડ, લોહીનું એક અત્યંત મહત્ત્વનું કન્ટેન્ટ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું કરે છે? હિમોગ્લોબિન જે છે ને એ હિમોગ્લોબિન એ બ્લડની અંદર ઓક્સિજનને ઓગાળવાનું કામ કરે છે, અને ઓગાળી અને પછી એને આખા શરીરની અંદર પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ જો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો ને, કાર્બન મોનોક્સાઇડ આપણા શ્વસનમાં કાર્બન મોનોક્સાઇડ આવી ગયો તો એ હિમોગ્લોબિનની ઓક્સિજનની ઓગાળવાની ક્ષમતા અને પરિવહનની ક્ષમતા એ ઘટાડી દેશે. તો એના કારણે ઓક્સિજનની માત્રા જે છે એ ઘટશે. તો આના કારણે ઓક્સિજન જો પૂરતો નહીં મળે ને, પૂરતો ઓક્સિજન નહીં મળે તો ચક્કર આવશે, માથાનો દુખાવો થશે અને ગંભીર કિસ્સામાં મૃત્યુ થશે. તમે વિચારો, ઘણી બધી વાર અમુક લોકો દોડતા હોય તો દોડતા એટેક આવી જાય છે. કેમ? કારણ કે દોડતા હોય ત્યારે ખૂબ જ વધારે ઓક્સિજનની જરૂર પડે, અને ખૂબ જ વધારે ઓક્સિજનની જરૂર પડે એટલે અમુક વાર ચક્કર આવી જાય, ઓક્સિજન પૂરતો ન મળે એટલે, અને મૃત્યુ પણ થતું હોય છે. તો ઇન શોર્ટ આવા બધા પ્રશ્ન પૂછાઈ જાય. પ્રશ્ન એક પૂછાઈ જશે, બ્લડનું મેઇન કન્ટેન્ટ હિમોગ્લોબિન જે છે એ શું કરે છે? એ ઓક્સિજનનું પરિવહન કરે છે. પરંતુ જો કાર્બન મોનોક્સાઇડ આવી ગયો તો એનું પરિવહન અટકાઈ દેશે અથવા એની અંદર ખલેલ પહોંચશે. તો આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ ઉપરાંત ગ્રીન હાઉસ ગેસને લગતો એક બીજો અત્યંત મહત્ત્વનો ટોપિક છે GWP. GWPનો મતલબ થાય ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. તો મુખ્યત્વે 6 જેટલા ગ્રીન હાઉસ ગેસ છે. 6 કરતાં પણ વધારે છે, પણ મુખ્ય 6 છે. તો એ બધાને ધ્યાને રાખી અને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ નક્કી કરે. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો પહેલાં સમજો કે પોટેન્શિયલનો મતલબ શું? તો કે પોટેન્શિયલનો મતલબ થાય ક્ષમતા. પોટેન્શિયલનો મતલબ શું થાય? ક્ષમતા. કોઈ પણ બીજ હોય, કોઈ પણ બીજ, સીડ આપણે જેને કહીએ, કોઈ પણ બીજ, તો આની અંદર પોટેન્શિયલ રહેલું છે, ક્ષમતા રહેલી છે બહુ મોટા વટવૃક્ષ બનવાની. કોઈ નાનું બાળક છે, ગણિતની અંદર જોરદાર છે, ભણવામાં બહુ સારું છે, તો એની અંદર પોટેન્શિયલ રહેલું છે, ક્ષમતા રહેલી છે ભવિષ્યમાં મોટા થઈ અને સાયન્ટિસ્ટ, એન્જિનિયર, ડૉક્ટર કંઈક સારું કંઈક બનવાની. તો મતલબ કે પોટેન્શિયલ એટલે ક્ષમતા, શક્તિ. તો એવી રીતે સમજીએ કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વી જે ગરમ થાય છે, પૃથ્વીનું તાપમાન જે વધી રહ્યું છે, પૃથ્વીમાં જે ગરમી વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, એને આપણે શું કહીએ? ગ્લોબલ વોર્મિંગ. તો 6 જેટલા ગ્રીન હાઉસ ગેસ અથવા તો જેટલા પણ GHG ગ્રીન હાઉસ ગેસ છે એ એક રીતે પૃથ્વીનું તાપમાન વધારે છે, ગ્લોબલ વોર્મિંગ કરે છે. તો આ 6 ગેસ છે એનું પોટેન્શિયલ કેટલું છે? એટલે કે કયો ગેસ છે એ કેટલી માત્રામાં ગ્લોબલ વોર્મિંગ કરી શકે છે? કયો ગેસ કેટલી માત્રામાં ગ્લોબલ વોર્મિંગ કરી શકે છે? ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ગેસ છે એ પૃથ્વીનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારી દે છે. બીજો ગેસ છે એ પૃથ્વીનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારી દે છે. તો વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કોનું કહેવાય? કોણે વધારે ગરમ કરી નાખ્યું? તો આ 25 વાળો જે છે એને વધારે ગરમ કરી નાખ્યું કહેવાય. તો એ વસ્તુને આપણે કહીશું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. તો 6 જેટલા ગ્રીન હાઉસ ગેસ છે એને ક્રમિકતા આપવામાં આવી કે કયો જે છે એ એનું પોટેન્શિયલ, એની શક્તિ વધારે છે. કોની માટે? તો કે ગ્લોબલ વોર્મિંગ કરવામાં, પૃથ્વીનું તાપમાન વધારવામાં કોની શક્તિ વધારે છે. આવો જે ક્રમ નક્કી કરવામાં આવે, આવું જે મેઝરમેન્ટ, માપણી કરવામાં આવે, માપ કરવામાં આવે, એને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWP કહેવામાં આવે. એમાં 6 ગ્રીન હાઉસ ગેસ છે એને રેન્ક આપવામાં આવે. તો હવે આ રેન્ક આપવા માટે કોઈ રેફરન્સ પોઈન્ટ તો જોઈને, તો રેફરન્સ પોઈન્ટ જે છે એ સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડને રાખવામાં આવે. એવું માનવામાં આવે કે કાર્બન ડાયોક્સાઇડનું જે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જે છે ને એ 1 રહેલું છે. કાર્બન ડાયોક્સાઇડનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એ 1 રહેલું છે, અને આની સરખામણીમાં બીજા બધાને રેન્ક આપવામાં. તો GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એ શક્તિ, એક ક્ષમતા દર્શાવે છે કે કયો વાયુ કેટલું ગરમ કરી શકે છે, કેટલું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કરે છે. તો એક તો એ મુદ્દો, અને બીજો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ નક્કી કરવાનો એક બીજો આધાર એ છે કે એ વાતાવરણમાં કેટલા સમય સુધી રહે છે, કેટલા લાંબા સમય સુધી રહે છે. અમુક વાયુઓ એવા હોય, અમુક વાયુઓ જે છે, અમુક વાયુઓ એ એવા હોય કે જે વાતાવરણમાં ટૂંકા ગાળા માટે રહેતા હોય, બરાબર, 1-2 દિવસની અંદર જ ગાયબ થઈ જતો હોય. જ્યારે અમુક વાયુઓ એવા હોય જે વાતાવરણમાં લાંબા ગાળા સુધી રહેતા હોય. લાંબા ગાળા એટલે કે 100, 200, 500 વર્ષ સુધી રહેતા હોય.
તો જો કોઈ વાયુ વાતાવરણમાં લાંબા સમય સુધી રહે છે તો એનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેવું હશે? વધારે હશે. કેમ? કારણ કે જો એ લાંબા સમય સુધી રહે છે તો મતલબ કે એ લાંબા સમય સુધી ગરમી કરશે, લાંબા સમય સુધી પૃથ્વીને ગરમ કરશે, લાંબા સમય સુધી ગ્લોબલ વોર્મિંગ કરશે. તો આ બે ક્રાઇટેરિયાના આધારે નક્કી થાય કે કોઈપણનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેટલું છે. પહેલું કે એની ક્ષમતા કેટલી છે પૃથ્વીને ગરમ કરવાની, અને બીજું કયું કે વાતાવરણમાં કેટલા લાંબા સમય સુધી રહે છે, લોંગ ડ્યુરેશન, કેટલા સમય સુધી રહે છે. આ બેના આધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ નક્કી થાય. એટલે કે આ એક રીતે મેઝરમેન્ટ માટેની વસ્તુ છે. અને આમાં મેઝરમેન્ટ તરીકે રેફરન્સ પોઈન્ટ કોને રાખવામાં આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનો GWP 1 રાખવામાં આવે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે કાર્બન ડાયોક્સાઇડનો GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ અંક 1 છે. વિધાન સાચું પડી જશે. તો આપણે બધાના જોઈએ શું છે. અને આ સામાન્ય રીતે 100 વર્ષનો સમયગાળો રાખવામાં આવે છે કે 100 વર્ષ જેટલું રહે છે એવું બધું. બરાબર? જેમ કે જો આ જ પ્રશ્ન પૂછાઈ ગયો કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલના આધારે જે નીચે આપેલા છે આ બધાની અંદર કરેક્ટ ઓર્ડર આ બધાને ક્રમમાં ગોઠવો કે ક્લોરોફ્લોરોકાર્બન, CH4, CO2, N2 આ બધામાંથી કોનો સૌથી વધુ છે. તો પહેલાં તો આપણને ખબર પડી ગઈ સૌથી ઓછામાં ઓછો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કોનું છે? કાર્બન ડાયોક્સાઇડનું. કેમ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ખાલી એક જ છે, બીજા બધાનું તો એની કરતાં વધારે જ છે. તો કાર્બન ડાયોક્સાઇડનું ગ્લોબલ વોર્મિંગ સૌથી ઓછું કોનું છે? કાર્બન ડાયોક્સાઇડ. બીજા બધાનું એની કરતાં વધારે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતનું છે, શું છે એ બધું આપણે થોડું જોઈએ. જો અહીં આપેલું છે તો આપણે જોઈએ. તો કાર્બન ડાયોક્સાઇડનું જે છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એ કેટલું છે? એ 1 છે. એ 1 છે. એક રીતે જોઈએ કે 100 વર્ષની અંદર કાર્બન ડાયોક્સાઇડ કેટલી ગરમી ઉત્પન્ન કરી શકે, એની અંદર કેટલી ક્ષમતા છે? તો કે એક ગરમી ઉત્પન્ન કરી શકે. તો એની સરખામણીમાં મિથેન જે છે ને એ 16 ગણી અથવા 26 ગણી ગરમી ઉત્પન્ન કરી નાખે. 16 ગણી અથવા 26 ગણી ગરમી ઉત્પન્ન કરી નાખે. એની સરખામણીમાં નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ 310 ગણી કાર્બન ડાયોક્સાઇડની સરખામણીમાં 310 ગણી ગરમી ઉત્પન્ન કરી નાખે 100 વર્ષની અંદર. હાઇડ્રોફ્લોરોકાર્બન કેટલી કરી નાખે? તો 140થી તો 11,000 જેટલી ગરમી ઉત્પન્ન કરી નાખે. અને ફ્લોરોકાર્બન જે છે એ 23,000 જેટલી ગરમી ઉત્પન્ન કરી નાખે. અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ જે છે એ 23,000 જેટલી ગરમી જે છે એ ઉત્પન્ન કરી નાખે. તો આ તમને થોડો ઘણો જે છે એ ખ્યાલ હોવો જોઈએ. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ તો આ બધાની અંદર સૌથી વધુ પોટેન્શિયલ આપણે જોઈએ તો સૌથી વધુ પોટેન્શિયલ કોનું છે? સૌથી વધુ પોટેન્શિયલ જે છે એ આ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડનું અને ફ્લોરોકાર્બનનું છે. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ કારણ કે એનું 23,000 છે અને આનું પણ 23,000ની આજુબાજુ છે. તો સૌથી વધુ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, બીજું ફ્લોરોકાર્બન. સૌથી ઓછું કોનું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. બીજા નંબરે કોનું? તો કે મિથેન. ત્રીજા નંબરે કોનું? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. આને તમને ક્રમમાં ગોઠવવાનું પણ પૂછી શકે છે. તો હવે આમાં આપણે જોઈએ કે કોનું પોટેન્શિયલ કેટલું છે, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. તો સૌથી ઓછું કોનું છે? કાર્બન ડાયોક્સાઇડનું. સૌથી ઓછું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે કાર્બન ડાયોક્સાઇડનું, એનું 1 છે. એની કરતાં વધુ કોનું છે? તો કે એની કરતાં વધુ છે મિથેનનું. એની કરતાં વધુ કોનું છે? મિથેન. મિથેન કરતાં વધુ કોનું છે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડનું. અને એની કરતાં વધુ કોનું છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બનનું. એની કરતાં વધુ કોનું? તો ફ્લોરોકાર્બન. અને એની કરતાં વધુ તો કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. તો તમને ખ્યાલ હોવો જોઈએ. એની ક્રમ જે છે એ તમને ખબર હોવી જોઈએ. તો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે.